હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો ટીચર, તારો પરમ મિત્ર, તમારો દોસ્ત. 11મા ધોરણના મોસ્ટ આઈએમપી ઇકોનોમિક્સના ક્વેશ્ચન લઈને મેં આવી ગયો છું. સેક્શન સી, ડી અને ઈ. સેક્શન એ અને બી ના વિડીયો તમે જોયા હશે. નહીં જોયા તો તરત જઈને જુઓ. એ વિડીયોમાં વિકલ્પ એક વાક્યનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તમારા પ્રશ્નપત્રમાં દેખાવાના જ છે. હવે બીજી એક વસ્તુ બહુ ધ્યાનથી સાંભળજો. સેક્શન એ અને સેક્શન બી ના જે ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચનમાં સમજણ પણ આપેલી છે, ટૂંકી સમજણ. એનો મતલબ એવું થયો, અગર તમે એ વિડીયો બહુ ધ્યાનથી જુઓ છો સેક્શન એ અને સેક્શન બી ના ઇકોનોમિક્સના, તો તમને વિકલ્પ સમજણ જ પડી જશે, અન્ડરસ્ટેન્ડ થઈ જશે. અને જે વસ્તુ જ્યારે આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ પછી આપણને એને ગોખવાની જરૂર નહીં પડતી. જ્યારે વિકલ્પ આવે ત્યારે આપણને ખબર પડી જાય કે હા, આ રીતે સમજ્યો તો સર, આ રીતે સમજાયું હતું. ઓકે, તો ના જોયો હોય તો સેક્શન એ અને બી ના વિડીયો જઈને જુઓ, વિથ એક્સપ્લેનેશન સાથે કરાવેલું છે, ફક્ત ને ફક્ત તમારા માટે. ચલો, વધારે મારી ઓવર એક્ટિંગ ના કરતા. આઈ જસ્ટ લવ માય ઓવર એક્ટિંગ. ક્યારેક ક્યારેક કરી દેવાની ઓવર એક્ટિંગ, મજા આવે. હું યાર, બરાબર છે, કઈ વાંધો નહીં. નાઉ વી પ્રોસીડ તમારા સેક્શન સી, ડી અને ઈ તરફ. પણ બેટા, તમારા સેક્શન સી જોઈ લઈએ આપણે. તમારે જે સેક્શન સી રહેશે, સેક્શન સી, બરાબર છે, એ કેટલા માર્ક્સનો રહેશે? તો તમારો જે સેક્શન સી રહેશે એ તમારો 18 માર્ક્સનો રહેશે, બરાબર. તમારો સેક્શન ડી રહેશે એ કેટલા માર્ક્સનો રહેશે? 1 મિનિટ ભાઈ, કેમ ભાઈ? હા, હવે બરાબર લખાયું છે ભાઈ, 18 માર્ક્સનો રહેશે. પછી સેક્શન ઈ તમારો 20 માર્ક્સનો રહેશે, જેમાંથી આના કેટલા ગુણ? તો કે આના 2 ગુણ વાળા, આ 2 ગુણ વાળા પ્રશ્ન છે બેટા. સેક્શન ડી એ 3 ગુણ વાળા પ્રશ્ન છે. સેક્શન ઈ તો એ 5 ગુણ વાળા પ્રશ્ન રહેશે. હવે સર કેટલા પ્રશ્ન છે? તો યાદ રાખજો બેટા, આનું જે ટોટલ મેં તમને કહું તો ટોટલ આ 18 માર્ક્સનો સેક્શન, આ બી 18 માર્ક્સનો સેક્શન, આ 20 માર્ક્સનો સેક્શન. હવે તમે પ્રશ્ન આવે સર કેટલા? તો ધ્યાનથી સમજો. આમાં તમને લખવાના ટોટલ આવશે 12, જેમાંથી તમે લખવાના કેટલા? 9 લખવાના છે. ઓકે, પછી આમાં તમને 9 આવશે, જેમાંથી તમે લખવાના કેટલા? તો કે 6 લખવાના. આમાં તમને આવશે 5 માર્ક્સના, પ્રત્યેકના 5 ગુણ આવશે તમને 7, જેમાંથી લખવાના 1 મિનિટ તમને આવશે 4, એમાંથી તમે લખવાના 4 લખવાના, 6 માંથી 4, બરાબર છે. 4 પંચા 20 આવશે તમને 6 પ્રશ્ન, જેમાંથી તમે 4 લખવાના છે. તો આ રહ્યું તમારું શિડ્યુલ, બરાબર છે. આ યાદ રાખજો, બરાબર છે. આ તમારા સેક્શન વાઇઝ સેક્શન એ બી કેટલા માર્ક્સના રહેશે એ સેક્શન એ બી ના વિડીયોમાં છે, તો તમે જઈને જોઈ શકો. ચાલો, ધોરણ 11 કોમર્સ જીએસઈબી, સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સેક્શન સીડીઈ. હવે આ પ્રશ્નની આપણે ફક્ત ને ફક્ત પ્રશ્નની ચર્ચા જ કરવાની છે કે કયા પ્રશ્ન છે, ધેટ્સ ઇટ. ચલો, સેક્શન સી, આર્થિક પ્રવૃત્તિ, બિનાર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો બધાને ખબર છે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કંઈક મેળવવાના અપેક્ષાથી, બરાબર છે, કંઈક મેળવવાના અપેક્ષાથી થતી પ્રવૃત્તિ, અને જેમાં કોઈ પ્રકારનું અર્થ એટલે કે નાણાંનો સમાવેશ ન થતો હોય, બરાબર છે. દયા, લાગણી, પ્રેમ ભાવ, દેશ સેવા. એકમલક્ષી અર્થશાસ્ત્ર સમગ્રલક્ષી, કે જેમાં એક એકમનો અભ્યાસ કરવામાં આવે. સમગ્રલક્ષી એટલે કોઈ એક બાબતનો અભ્યાસ કરવા માટે સમગ્ર બાબતનો અભ્યાસ કરવો પડે. ઉદાહરણ તરીકે, ભારતની ગરીબી જાણવી છે, તો ભારતની ગરીબી જાણવી છે, તો આ ગરીબી જાણવા માટે તમને ભારતના દરેક વ્યક્તિના જીવન ધોરણનો અભ્યાસ કરવો પડશે, એના આવકનો અભ્યાસ કરવો પડશે, એટલે બધાનો અભ્યાસ કરવો પડશે, તો એને સમગ્રલક્ષી કહેવાય. પણ કોઈ એક વ્યક્તિની આવક જાણવી એને કહેવાય એકમલક્ષી.
પણ બધા વ્યક્તિઓની આવક જાણીને એક ડેટા મળે, એટલે કે આટલી ગરીબી છે કે આટલી બેરોજગારી છે, તો આપણે એને સમગ્રલક્ષી કહેવાય. માર્શલે કઈ વ્યાખ્યા આપેલી છે? એને પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક આપેલું છે, કે વ્યક્તિ પોતાના આર્થિક જીવનમાં કયા પ્રકારના વ્યવહારો કરે છે એની બધી ચર્ચાઓ કરેલી છે. કૌટિલ્ય, કે જેને આપણે ચાણક્ય કહીએ છીએ, તો એને એક નાની વ્યાખ્યા આપી છે, બહુ સરસ આપી છે, કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, તેના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બરાબર છે કે નહીં? ચાલો, માર્શલના મતે સંપત્તિ એટલે શું? માર્શલના મતે સંપત્તિનો મતલબ સીધી વસ્તુ છે, જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય, જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય. મતલબ યાદ રાખજો બેટા, સંપત્તિ ઉદાહરણ તરીકે તમારી પાસે જે જમીન છે, મકાન છે, સોનું છે, ચાંદી છે, એ બધી સંપત્તિ છે. બરાબર છે? કારણ કે એની અછત બી છે, એ ઉપયોગિતાનો બી ગુણ ધરાવે છે, તે વિનિમય પાત્ર બી ધરાવે છે. તો આ બધી વસ્તુ છે. ઉત્પાદનનો અર્થ સમજાવો. પહેલા તો બેટા, ઉત્પાદન એટલે વસ્તુ બનાવવી, સીધી વસ્તુ છે. ઉત્પાદન એટલે વસ્તુનું ઉત્પાદન કરવું, વસ્તુ બનાવવી. એટલે જે વસ્તુમાં સમય, સ્થળ અને સ્વરૂપ બદલાતા તેમાં તૃષ્ટિગુણ ઉમેરાય છે, તે એ પ્રોસેસને આપણે ઉત્પાદન કહીએ છીએ. ખબર પડી ગઈ? આજે લાકડામાંથી ફર્નિચર બની ગયું, રૂમાંથી કાપડ બની ગયું, તો આનું સ્વરૂપ બદલાયું. જે વસ્તુ દૂર છે તમારા પાસે આવી ગઈ, એટલે એવું કહેવાય છે કે સ્વરૂપ, સમય, સ્થળ બદલાતા તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા, એને આપણે ઉત્પાદન કહીએ છીએ. જેના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તૃષ્ટિગુણમાં વધારો જન્મવાની પ્રક્રિયા એટલું હા, સાચી વસ્તુ છે. એનું ઉદાહરણ તમે આરામથી લખી શકો છો, કે ખેતરમાં જે રૂ થાય છે એ આપણે પહેરતા નથી, પણ એ રૂમાંથી સૂતર બને છે, એ સૂતરમાંથી કાપડ, કપડા બને છે, એ આપણે પહેરીએ છીએ. તો રૂનું શામાં રૂપાંતર થયું? તો કે કપડામાં. તૃષ્ટિગુણ ઉમેરાય, એટલે સ્વરૂપ બદલાતા એમાં તૃષ્ટિગુણ ઉમેરાયું. અગાઉ મેં ચર્ચા કરેલી છે. તૃષ્ટિગુણ એટલે શું? જે લોકો મારા વિડીયો OCM ના બી જોયા છે, ઇવન ઇકોનોમિક્સ ના બી સેક્શન AB ના જોયા છે, એના તૃષ્ટિગુણ તો ખબર જ હશે. તૃષ્ટિ એટલે સંતોષ અને ગુણ એટલે શક્તિ. તો કોમેન્ટ સેક્શનમાં તમે આ લખવાનું છે, તૃષ્ટિ એટલે સંતોષ, ગુણ એટલે શક્તિ. તો મને બી ખબર પડે કે હા, કોઈ છે સ્ટુડન્ટ જે બહુ ધ્યાનથી ભણી રહ્યું છે. તો કોમેન્ટ સેક્શનમાં તમે લખવાનું છે શું? તો તમે આ લખવાનું છે કે તૃષ્ટિ એટલે સંતોષ, બરાબર, અને ગુણ એટલે શક્તિ. યાદ રાખજો, જે વસ્તુ તમને ગમે છે પહેરવાની, શું ખાવા પીવાની, પહેરવાની, વાપરવાની, તો એ વસ્તુમાં તૃષ્ટિ ગુણ રહેલું છે. વસ્તુ અને સેવાનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. જે વસ્તુ ભૌતિક, જે બાબતો ભૌતિક છે, મતલબ જેને જોઈ શકાય છે, સ્પર્શ કરી શકાય છે. ધારો કે ભૂખ લાગતા ખોરાક ખાધો અને તમને સંતોષ થાય, તો ખોરાક એ વસ્તુ છે. સેવા કોને કહેવાય? અભૌતિક બાબતો એ સેવાઓ છે. જિજ્ઞાસા વૃત્તિ સંતોષવા માટે શિક્ષણ. જિજ્ઞાસા એટલે શું સર? કંઈક જાણવાની ઈચ્છા, એને જિજ્ઞાસા કહેવાય. આજે તમને ભણવું છે તો તમે શિક્ષણ લઈ રહ્યા છો, તો કોઈ શિક્ષણ દેખાઈ રહ્યું છે તમે લઈ રહ્યા છો? ના. પછી ડોક્ટર પાસેથી સલાહ લીધી, જેના બદલામાં તમે પૈસા આપ્યા. સંગીત, સ્પોટીફાય, બરાબર છે, જેનામાં તમે સરસ સોંગ સાંભળો છો, જેના પૈસા તમે ઇનડાયરેક્ટલી આપી જ રહ્યા છો નેટના. તો આ શું જોવા મળે છે કે અમુક સંગીત છે, શિક્ષણ છે, ડોક્ટરી સલાહ છે, આ દેખાતી નથી પણ અનુભવ કરીએ છીએ, જેને આપણે સેવા કહીએ છીએ. અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુને વપરાશી વસ્તુ તરીકે, બેટા વપરાશી એટલે તૈયાર વસ્તુ, બરાબર છે. ધારો કે તૈયાર ખોરાક, બરાબર છે, તૈયાર ખોરાક ખાઈ લીધો, તૈયાર કપડાં પહેરી લીધા. વપરાશી વસ્તુ તને પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે છે. કેવી જરૂરિયાતો સંતોષે છે? પ્રત્યક્ષ. ચલો આપણે આગળ વધીશું. ખાનગી વસ્તુ, જાહેર વસ્તુ. ખાનગી વસ્તુ એટલે એવી વસ્તુ કે જે મારી પોતાની વ્યક્તિગત માલિકીની છે, કે જે વપરાશ ખાનગી ધોરણે હોય. ધારો કે મારો પોતાનો પ્રાઇવેટ ગાર્ડન, જે મારો પોતાનો ઘરનો ગાર્ડન છે, બરાબર છે, મારા ઘરમાં રહેલી ખુરશી, મારા ઘરમાં રહેલા સોફો, બરાબર છે. તો જે સોફા સેટ છે કે ખુરશી છે કે મારા ઘરનું પોતાનું ગાર્ડન છે, એ મારી ખાનગી વસ્તુ છે, અથવા સંપત્તિ બી કહી શકો છો, કે જેનો વપરાશ ખાનગી ધોરણે થાય છે. જાહેર વસ્તુ એટલે શું બેટા? કે જેનો ઉપયોગ જાહેર જનતા પબ્લિકલી કરે છે, બરાબર છે. ધારો કે પબ્લિક ગાર્ડન. પછી આપણે રોડ પર જોઈએ છે બાકડા, તો આ રોડ, રસ્તા, બરાબર છે. તો ખાનગી વસ્તુ એટલે જો
કોઈ પણ મોબાઈલ શોપમાં વેચાતો મોબાઈલ, કોઈ પણ મોબાઈલ શોપમાં વેચાતો મોબાઈલ તો એ ખાનગી વસ્તુ છે. પણ તમે જાહેર રસ્તા પર જે બાકડા જુઓ છો કે પબ્લિક ગાર્ડન જુઓ છો તો એને આપણે શું કહીએ છીએ? તો કે જાહેર વસ્તુ કહીએ છીએ. લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે. હા, ટૂંકો ગાળો હોય ને, તમે કદાચ 5મા ચેપ્ટરમાં ભણ્યા છો ટૂંકો ગાળો ને લાંબો ગાળો. તો શોર્ટમાં ફટાફટ સમજે. ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય છે. પ્રોડક્શન, ઉત્પાદન તમે વધારો ઘટાડો કરી શકો છો. પણ પેઢીના કદમાં કોઈ વધારો ઘટાડો ન કરી શકે. પેઢીનું કદ એટલે એક નવું કારખાનું ઊભું કરવું હોય તો એ ટૂંકા ગાળામાં શક્ય નથી. એ ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જેમાં પેઢીના કદમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી, પણ ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય છે. પણ લાંબા ગાળે તો બધું ચેન્જ થાય. લોંગ ટર્મમાં કારખાનાના એટલે કે પેઢીના કદમાં ફેરફાર થાય, ઉત્પાદનમાં વધારે ઘટાડો શક્ય બને છે. કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપો. બેટા કુલ ખર્ચ, કુલ એટલે ટોટલ, ખર્ચ એટલે કોસ્ટ, એટલે ટીસી કહે છે, ટોટલ કોસ્ટ, જેને આપણે ટોટલ કોસ્ટ, જેને આપણે ટીસી કહીએ છીએ, હે ને. કુલ આવક, જેને આપણે કહીએ છીએ ટોટલ રેવન્યુ, ટોટલ રેવન્યુ એટલે આપણે ટીઆર કહીએ છીએ. તો એના વિશે સમજાવવાનું છે. કુલ ખર્ચ કોને કહેવાય? તો આપણે ફટાફટ જોઈએ. કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ. આ સૂત્ર તમે કોમેન્ટમાં લખવાનું છે, મજા આવશે. ફટાફટ લખી દો. કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ. કુલ આવક કોને કહેવાય? કુલ આવક એટલે વેચાણના એકમો, વેચાણના એકમો ગુણ્યા એક કિંમત, એકમ દીઠ કિંમત. એકમ દીઠ કિંમત, ઉદાહરણ તરીકે મેં કેટલા વેચ્યા? કે 100 એકમો વેચ્યા. કેટલા રૂપિયાના હતા? તો કે એક 10 રૂપિયાનો હતો. તો કુલ આવક કેટલી આવે? તો કે 1000 રૂપિયા. કેટલા એકમો વેચ્યા? કે 100. કેટલા રૂપિયાનો એક એકમ હતો? તો કે 10 રૂપિયાનો. ઇન્કમ કેટલી થઈ? 1000. હમણાં ટૂંકો ગાળો આપણે સમજ્યા છે, બરાબર. સરેરાશ, સરેરાશ એટલે એવરેજ. સ્થિર એટલે એફ ફિક્સ્ડ અને કોસ્ટ એએફસી, બરાબર છે. એએફસી એવરેજ ફિક્સ્ડ કોસ્ટ. સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર શું છે? તો બેટા કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. આ સૂત્ર બી લખો ફટાફટ કોમેન્ટ સેક્શનમાં. શું સૂત્ર લખશો? કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. એટલે આવું બનશે કે કુલ સ્થિર એટલે ટીએફસી ઉત્પાદનના એકમો એટલે ટીપી, ટોટલ પ્રોડક્શન. બોલો હવે પડી ગઈ. ટીપી એટલે ટોટલ પ્રોડક્શન. એક કારખાનામાં 1000 એકમ પેનનું ઉત્પાદન કરવાનો કુલ ખર્ચ 50,000 છે. જો એક એકમ ઉત્પાદન વધારામાં 1001 વધારાનો એકમ સીમાંત ખર્ચ મેળવો. સીમાંત એટલે એક વધારાનો એકમ. આવો કેસ સ્ટડી પણ મૂકી શકે છે, પણ આ કેસ સ્ટડી અધૂરી છે. આ કેસ સ્ટડી એટલા માટે અધૂરી છે, અહીંયા કહી દીધું છે કે 1000 એકમનું ઉત્પાદન કરવા માટે 50,000નો ખર્ચો થાય છે. તો અહીંયા આ લોકોને લખવું પડે કે 1001 માં કેટલું થાય? તો મેં ઉદાહરણ તરીકે ધારી લઉં 50,062. ઓકે, એટલે જ્યારે 1000 એકમ ઉત્પાદન કરે છે તે લોકોને 50,000નો ખર્ચો થાય છે, અને 1001 નું કરે છે ત્યારે 50,062. જે અંદર આપેલી નથી રકમ, એકચ્યુઅલી આપેલી જ નથી, આ મેં ધારી કારણ કે અધૂરી કેસ સ્ટડી છે. હવે ઉદાહરણ તરીકે સીમાંત ખર્ચ મેળવ્યો તો આપણે શું કરશું? તો આપણે લખીશું અહીંયા 1000 અને 50,000 જે ટોટલ ખર્ચ થઈ રહ્યો છે. હવે 1001 થતા કેટલો થયો? તો કે 50,062. તો પહેલા તો 0 આવશે, તો સીમાંત ખર્ચ કેટલા આવશે? 62 રૂપિયા. ઓકે, પૂર્ણ હરીફાઈ સિવાયના, પૂર્ણ હરીફાઈ સિવાયનું વાત કરું છું એટલે અપૂર્ણ હરીફાઈની વાત કરે છે. પૂર્ણ હરીફાઈ સિવાય બજારમાં આવકની રેખા શા માટે નીચે ઢળતી હોય છે? કારણ કે અપૂર્ણ હરીફાઈમાં કિંમત એક સરખી હોતી નથી. કારણ કે અપૂર્ણ હરીફાઈમાં શું શું આવે? ઇજારો, ઇજારો હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો, તો આ બધા સમાવેશ થાય છે. તો આવા કેસમાં એ લોકો શું કરે છે? જ્યારે પૂર્ણ હરીફાઈમાં બધાની કિંમત સરખી હોય છે, બધાને ખબર છે ને. જ્યારે અપૂર્ણ હરીફાઈમાં કિંમત ઘટતી જાય છે કારણ કે એકબીજાના કમ્પેરમાં એ લોકો કિંમત ઘટાડતા જાય છે. ઇજારાયુક્ત હરીફાઈમાં મેં તમને કીધેલું છે, મેં પાર્લેજીનો ઉદાહરણ તરીકે મેં જ પાર્લેજી બનાવું છું, હું જ વેચું, બીજું કોઈ જ નહીં વેચતું, તો એ પાર્લેજીનો ઇજારો હું ધરાવું છું. બટ બિસ્કિટના નામે, હા, બિસ્કિટના નામે ફક્ત પાર્લેજી જ છે અને બીજી કોઈ જ કંપની નથી, તો એ સંપૂર્ણ ઇજારો કહેવાય. એને શુદ્ધ ઇજારો કહેવાય, જે આજકાલ જોવા નહીં મળતો. પણ હા, પાર્લેજી હું વેચું છું, પણ બ્રિટાનિયા બી વેચાય છે.
અને ઓરિયો બી વેચાય છે. હા, ઓરિયો બ્રિટાનિયા નથી, બ્રિટાનિયા પાર્લેજી નથી, પાર્લેજી બ્રિટાનિયા બી નથી, ઓરિયો બી નથી, પણ છે તો બિસ્કિટના સ્વરૂપ. પણ બ્રિટાનિયા તો બીજું કોઈ નહીં વેચતું, ઓરિયો તો બીજું કોઈ નહીં વેચતું, પાર્લે બીજું કોઈ નહીં વેચતું. તો આને ઇજારો હરીફાઈ કહેવાય. કેમ? છે તો ત્રણે ત્રણ બિસ્કિટ, પણ રૂપ, રંગ, કદ, આકાર, વજન, ગુણવત્તાથી કેવા છે? સેમ છે. હા, ત્રણે ત્રણ એકબીજાના અવેજીમાં આવી શકે છે. આ નહીં તો પેલું. છે તો બિસ્કિટ, પણ સ્વાદથી અલગ છે, કદથી અલગ છે, ગુણવત્તાથી અલગ છે. તો આપણે ઇજારો, શુદ્ધ ઇજારો કોને કહેવાય? બિસ્કિટના નામે પાર્લેજી છે, બીજું કોઈ કંપની જ નથી, એને ઇજારો કહેવાય, શુદ્ધ ઇજારો કહેવાય, જે જોવા નહીં મળતો. પૂર્ણ હરીફાના સંદર્ભમાં વાહન વ્યવહારનો ખર્ચ, કારણ કે અહીંયા એક જેવી વસ્તુ વેચાય છે ને, એટલે વાહન વ્યવહારનો ખર્ચ એટલો બધો આવતો નથી. વર્તમાન સમયમાં બજારનું ભૌગોલિક વર્ગીકરણ ચુસ્ત રહ્યું નથી. હા, એટલે એવું કહેવા માંગે છે કે ભલે આપણે એવું બોલે છે કે સુરતનો લોચો, બરાબર, તો આવું જરૂર નથી કે સુરતમાં જોવા મળે છે. પાટણના પટોળા, હવે પાટણના પટોળા બોલાય છે, પાટણના પટોળા, પણ એ પટોળા પાટણમાં વેચાય છે એવું જરૂર નથી. એવું કહેવાય છે કે જે વસ્તુ જે શહેરની અથવા જે રાજ્યની ફેમસ છે એ હવે બીજા શહેરમાં બી હવે વેચાવા લાગી છે. એટલે એવું કહેવાય છે કે ભાઈ પછી સુરતની ઘારી, વડોદરાનો લીલો ચેવડો, બરાબર છે. તો આ જે તમે જે બોલો છો ખાદ્ય પદાર્થો અથવા સાડી, પાટણના પટોળા, બનારસી સાડી, તે બનારસી સાડી ફક્ત બનારસમાં વેચાય છે એવું નથી, એ વડોદરાના અથવા અમદાવાદના કે રાજકોટના કે જે તે શહેરમાં હવે વેચાતી જોવા મળે છે. એટલે જે તે શહેરનું જે માર્કેટ હતું હવે ચુસ્ત નહીં રહ્યું, હવે વસ્તુ બીજા બધા અલગ અલગ વિસ્તારોમાં અથવા શહેરમાં વેચાવા લાગી છે. પરસ્પર અવલંબન, એકબીજા પર આધારિત. આપણે જે કિંમત રાખીશું એ બીજો આપણે જોશે, આપણો જે કોમ્પિટિટર છે એ કોમ્પિટિટર વિચારશે અચ્છા આટલા મેં બી ઓછી કરીશ, એટલે મારો ડિસિઝન રહેશે ને એના મારા કોમ્પિટિટર પર ડિપેન્ડ કરશે. હવે એ જે ડિસિઝન લેશે પછી એ પ્રમાણે હું ડિસિઝન લઈશ, પછી હું જે ડિસિઝન એના આધારે પેલો ડિસિઝન, અમે એકબીજા પર આધારિત વ્યૂહરચના બનાવીશું. એટલે અમારી જે સ્ટ્રેટેજી હશે એકબીજા પર ડિપેન્ડ હશે. કિંમત ભેદભાવ ઇજારામાં જોવા મળે છે, કારણ કે ઇજારામાં એક વસ્તુ હોય છે, હવે એક વસ્તુમાં થોડી થોડી ગુણવત્તા કે રૂપ રંગ અલગ અલગ હોય તો કિંમત ભેદભાવ થોડી જોવા મળે છે. હા, ઇજારાના સંદર્ભમાં પેઢી ઉદ્યોગ છે, બીકોઝ પેઢી વસ્તુ, જો ઉદ્યોગ વસ્તુ બનાવે છે, પેઢી વસ્તુનું વેચાણ કરે છે, પણ ઇજારામાં વસ્તુ બનાવનાર અને વેચનાર એક જ હોય છે, એટલા માટે. હોમ ચાર્જીસ એટલે શું? ઉદાહરણ તરીકે આજે સરકાર આપણા પાસેથી ટેક્સ લે છે, એ ટેક્સથી સરકારી કર્મચારીના પગાર છે, પેન્શન છે, ભથ્થા છે, એ બધું ચૂકવે છે. એવી રીતે બ્રિટિશ સરકાર બી પહેલા આપણા પર જે હુકુમત કરતી હતી એ હુકુમત કરવા બદલ આપણા પાસેથી એક ટેક્સ લેતી હતી, જેને હોમ ચાર્જીસ કહેવાય. જે પૈસાથી એ લોકો પોતાના બ્રિટિશ કર્મચારીઓના પગાર કરતા હતા, પેન્શન કરશે કે ભથ્થું છે, બરાબર છે, આ બધા ખર્ચાઓ કાઢતા હતા, જેને હોમ ચાર્જીસ કહેવાય. બ્રિટિશ હુકુમતનો વહીવટી ખર્ચ જે ભારત પાસેથી વસૂલવામાં આવતો હતો. ભારત ખેતી પ્રધાન દેશ છે. હવે એનું એક્સપ્લેનેશન તો આપણે ચોથા પાંચમા ધોરણથી ભણાવાય છે કે આપણા દેશમાં ખેતી ક્ષેત્રનું ખૂબ જ મહત્વ છે. ખેતી ક્ષેત્રમાં મોટાભાગના લોકો રોકાવેલા આવે છે રોજગારી માટે, આવક બી ત્યાંથી ખાસી બધી પ્રાપ્ત થાય છે. અને આપણે ખેતી ક્ષેત્રમાં જે ઉત્પાદન કરીએ છીએ અનાજનું, એ બીજા દેશને નિકાસ પણ કરીએ છીએ, એટલે નિકાસ આવક પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન નિકાસો, કાચું રેશમ, સુતરાઉ કાપડ, મરી મસાલા, ગરમ મસાલા, તેજાના, આ બધી વસ્તુ તો આપણને ખબર જ છે કે આપણે શું પ્રાચીન નિકાસો કરતા હતા. વિદેશી સંસ્થાકીય ઋણ એટલે FII, જો ના ખબર હોય તો જાઓ સેક્શન AB ના વિડીયોમાં જુઓ, મેં જેમાં મેં સમજાવ્યું છે કે અગર કોઈ વિદેશી વ્યક્તિ અથવા સંસ્થા આપણા દેશમાં કોઈ ધંધો કારખાના ચાલુ કરે તો એને FDI કહેવાય, અને આપણા દેશના શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. એટલે ઇન્વેસ્ટમેન્ટ બે પ્રકારનું હોય. અગર ત્યાંના કોઈ વિદેશી આપણા દેશમાં કારખાનું ખોલે છે અથવા ઉદ્યોગ ધંધા ચાલુ કરે છે તો FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. પણ એ લોકો અગર આપણા દેશમાં આવીને શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એને બોલે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે. વિમૂડીકરણ એટલે શું? અચ્છા, 1991 માં આર્થિક સુધારાકરણ ફરજ કેમ પડી? કારણ કે આપણા દેશમાં નાણાંની તંગી આવી ગઈ હતી. તંગી એટલે ખતરનાક. 1947 થી લઈને 1991 સુધી, એમ તો 1950 આવે પણ આપણે 3 વર્ષ કશું કર્યું નહીં, તો 1950 થી 1991 સુધી 40 વર્ષ લગભગ થયા. એ 40 વર્ષમાં જાહેર ક્ષેત્ર કોઈ કામ બરાબર ના કર્યું, જેના કારણે આપણા પાસે નાણાંની અછત થઈ ગઈ. સરકારને જે જાહેર ક્ષેત્ર પાસેથી અપેક્ષા હતી બરાબર કામ ન કરતા સરકારે હવે ડિસિઝન લેવું પડ્યું કે હવે ખાનગી ક્ષેત્ર આગળ આવશે, ખાનગી ક્ષેત્ર કામ કરશે,
એટલે પછી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કરવું પડ્યું, જે 1991માં સુધારા, આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. સરકારે શું કર્યું? જાહેર ક્ષેત્ર પાસેથી બહુ અપેક્ષા હતી કે મારું જાહેર ક્ષેત્ર રોજગારી વધારશે, દેશમાં પ્રગતિ કરશે, પણ એને જેવું કામ કરવું જોઈએ અપેક્ષા પ્રમાણે, સરકારની અપેક્ષા પ્રમાણે, એવું પ્રમાણે કામ ન કર્યું તો પછી સરકારે પછી ખાનગી ક્ષેત્રને મહત્વ આપવાનું ચાલુ કર્યું. તો સરકાર અને જાહેર ક્ષેત્ર ખોટ પણ બહુ કરતા હતા. જાહેર ક્ષેત્ર મોટાભાગે લોક કલ્યાણ બહુ કરતા હતા, સમાજ સેવા. એના સમાજ સેવા કરવામાં એના પાસે પૈસા ન રહ્યા, એટલે જાહેર ક્ષેત્ર તદ્દન ખોટ કરતા હતા. તો સરકારે પોતાનો ભાગ ઓછો કરીને અથવા પાછો ખેંચીને કોને આપ્યો? તો કે ખાનગી ક્ષેત્રને આપ્યો, જેને વિમૂઢીકરણ કહેવાય. તો વિમૂઢીકરણ એટલે શું? સરકાર જાહેર ક્ષેત્રમાંથી પોતાનો ભાગ ઓછો કરી દે, શેરનો ભાવ, અથવા પાછો ખેંચીને કોને આપી દે? તો કે ખાનગી ક્ષેત્રને આપી દે. MRTP એક્ટ, મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટેડ પ્રેક્ટિસ એક્ટ, આ કાયદો શા માટે ઘડાયો હતો? MRTP એક્ટના કારણે આપણે દેશના જે આપણા દેશમાં જ ધંધો કરે, આપણા દેશના ધંધાની મોનોપોલી હોય, બીજા દેશના લોકો ના આવે, એટલે MRTP એક્ટને બદલે કોમ્પિટિશન એક્ટ નાખ્યો હતો કે હવે આપણા દેશના ધંધા ઉદ્યોગ બીજા દેશમાં બી જશે, બીજા દેશના ઉદ્યોગ ધંધા આપણા દેશમાં બી આવશે. એટલે MRTP એક્ટ સારો નહોતો. પછી MRTP એક્ટને બદલે કયો એક્ટ આવ્યો હતો? કે કોમ્પિટિશન. હવે આપણી કોમ્પિટિશન વર્લ્ડ લેવલ પર રહેશે, એટલે કોમ્પિટિશન. પહેલા કોમ્પિટિશન નથી, એટલે આપણે જ સ્પર્ધા યોજતા હતા, આપણે જ દોડતા હતા, આપણે જ જીતતા હતા. તેને કોમ્પિટિશન ના કહેવાય. એટલે સરકારે પછી કોમ્પિટિશન જ કરી દીધી. આર્થિક સુધારાનો અર્થ 1991માં જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ, LPG, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન કર્યું. અંદાજપત્ર દ્વારા સંપત્તિને પુનઃવહેંચી કરી થઈ શકે છે. સરકાર ખાધવાળું અથવા પુરાંતવાળું અંદાજપત્ર બનાવીને પણ કરી શકે છે. પુરાંતવાળા અંદાજપત્ર સરકાર પોતાની આવક વધારે રાખે અને ખર્ચો ઓછો કરે, અને ખાધવાળામાં ખર્ચો વધારે કરીને આવક ઓછી કરે. સરકારની આવક એક જ છે, યાદ રાખજો, લોકો પાસેથી કર લેવાની, તો એ પ્રમાણે રહેશે. પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા, જો પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા એ છે કે સરકાર આવક વધારે મેળવશે અને ખર્ચો ઓછો કરશે, તો સરકારનો ખર્ચ નિયંત્રણ રહેશે. બરાબર છે. અને આવક વધારે લેશે તો જ્યારે ફુગાવો હશે તો ફુગાવા દરમિયાન લોકો પાસે નાણાંનો પુરવઠો વધારે થઈ જાય છે, જેના કારણે ખરીદ શક્તિ વધે છે. આખો પ્રોસેસ પણ સમજાયો છે, એ બી જાઓ. આ નાની નાની વસ્તુ સમજાવેલી છે, સેક્શન એ બી ના વિડીયોમાં સમજાવેલી છે કે નાણાંનો પુરવઠો વધારે હોય છે, જેના કારણે લોકોની ખરીદ શક્તિ વધતા માંગ વધે છે, પણ પુરવઠો લગભગ વધતો નથી. એટલે પુરવઠો વધારે અને માંગ વધારે હોય છે, પુરવઠો ઓછો હોય છે, જેના કારણે ભાવમાં સતત વધારો થાય છે, જેને ફુગાવો કહેવાય છે. તો એક કામ કરે, લોકો પાસે રહેલા પૈસા આપણે ઓછા કરીએ તો કેવી રીતે કરીએ? સરકાર પુરાંતવાળું અંદાજપત્ર બનાવશે. કયું અંદાજપત્ર બનશે? પુરાંતવાળું, કે જેના પર આવક સરકાર વધારે કરશે, એટલે સરકાર ટેક્સ વધારશે, તો લોકો પાસે રહેલો નાણાં પુરવઠો ઓછો થતા ખરીદ શક્તિ ઓછી થશે, માંગ ઓછી થશે, અને માંગ પુરવઠાના સમકક્ષ આવશે, અને ભાવમાં જે વધારો હતો એ ઘટાડો થશે. અંદાજપત્રના પ્રકારો. અંદાજપત્રના પ્રકારો એટલે સમતોલ અંદાજપત્ર, અસમતોલ અંદાજપત્ર. સમતોલમાં તો કોઈ પ્રકારની, પણ અસમતોલમાં શું આવે? તો કે ખાધવાળું અને પુરાંતવાળું. જીએસટી ને કેટલા ભાગ પડે? તો કે 2, CGST અને SGST / UTGST. જીએસટી નો અર્થ 1 જુલાઈ 2017માં બધા પરોક્ષ વેરાને હટાવીને અથવા નાબૂદ કરીને અથવા બાદ કરીને જે ટેક્સ લાવવામાં આવ્યો એને શું બોલાય છે? જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બરાબર છે. CGST, Goods and Service Tax. CGST, Central Goods and Service Tax. SGST, Central State Goods and Service Tax. UTGST, Union Territory Goods and Service Tax, કેન્દ્ર શાસિત પ્રદેશમાં લેવામાં આવતો ટેક્સ. IGST, Integrated Goods and Service Tax. વિકાસશીલ દેશોમાં સરકારનું અંદાજપત્ર શા માટે ખાધવાળું હોય છે? કારણ કે વિકાસશીલ દેશો વિકાસ કરી રહ્યા છે, વિકાસ થયો નથી, એટલે આવા દેશોમાં ખર્ચો કરવાની વધારે જરૂર છે. અગર સરકાર ખર્ચો કરશે તો એ વિકાસશીલ દેશ વિકસિત થશે. એટલે આવા કેસમાં સરકાર ખાધવાળું અંદાજપત્ર બને, જેમાં સરકાર આવક ઓછી રાખીને ખર્ચો વધારે કરશે. આવક કેમ ઓછી રાખવી જરૂરી છે? કારણ કે લોકો પાસે પૈસા નથી, એટલે સરકાર કર ઓછો કરશે, એટલે પોતાની આવક ઓછી રાખીને ખર્ચો વધારે કરશે, જેથી એ ડેવલપ થાય. આપણે ડેવલપિંગ છે, એટલે કે વિકાસશીલ છે, અને વિકાસશીલથી લઈને વિકસિત થશે. ટેક્સ ક્રેડિટ યોજના. તો હું તમને એક વસ્તુ કહું, આપણે ઉદાહરણ તરીકે કોઈ વસ્તુ ખરીદીએ, એના પર આપણે 24,000 ટેક્સ ચૂકવ્યો. કેટલો જીએસટી ચૂકવ્યો? હવે એ જ વસ્તુ જ્યારે આપણે વેચી 20,000 ટેક્સ ચૂકવ્યો. ઉદાહરણ તરીકે જ્યારે
ત્યારે આપણે કોઈ વસ્તુ ખરીદી તો એના પર આપણે 20,000 ટેક્સ ચૂકવ્યો. કેટલા ટકા? કેટલા રૂપિયા? 20,000. હવે એ જ્યારે વસ્તુ ભવિષ્યમાં વેચી તો આપણે ચૂકવીએ છે 24,000 જીએસટી, એટલે ચૂકવવાનો આવ્યો છે. તો આપણે જે એ જ વસ્તુ જે હમણાં વેચી અને વેચીને કેટલા ભરવાના આવ્યા છે જીએસટી, તો કે 24,000. પણ એ વસ્તુ જ્યારે ખરીદી તો તેના પર કેટલો ટેક્સ ભર્યો તો જીએસટી, તો કે 20,000. તો ટેક્સ ક્રેડિટ યોજના એ કહે છે કે જે વસ્તુ તમે ખરીદી હતી ત્યારે તમે 20,000 જીએસટી ભર્યો તો, હવે જ્યારે વેચી રહ્યા તો કેટલો ભરવાનો આવે છે, તો કે 24,000. તો કે હવે 20,000 ભર્યા છે એ વસ્તુ પર, તો 20,000 ના ભરતા એ 20,000 બાદ થઈ જશે. હવે કેટલો જીએસટી ભરવાનો, તો કે 4,000. આને ટેક્સ ક્રેડિટ યોજના બોલે. કૌટુંબિક શહેરોનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ? જનપદની સ્થાપના કરવી જોઈએ, દેવાલય બંધાવવા જોઈએ, તળાવો બંધાવવા જોઈએ, બરાબર છે. આ પછી ટેક્સની યોજના વ્યવસ્થિત કરવી જોઈએ. એટલે જનપદ શહેરોનો વિકાસ આવી રીતે જ થાય. આશ્રમ, બરાબર, આશ્રમ છે, ધાર્મિક શાળાઓ છે, આ બધી વસ્તુ બંધાવી જોઈએ. જનપદની સ્થાપના રાજ્ય કઈ કે બસ હમણાં જ કીધું, જનપદ કોઈ રાજ્યની સ્થાપના આ રીતે જ કરી શકાય છે કે ત્યાં રોજગાર ઉભો કરવો જોઈએ, બસ ત્યાં આશ્રમ ઉભા કરવા જોઈએ, દેવાલય બંધાવવા જોઈએ, તળાવ ઉભા કરવા જોઈએ, ખેતી માટે સિંચાઈની સુવિધા કરવી જોઈએ, આ બધી વસ્તુ. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો ટૂંકમાં પરિચય આપો. હા, આંખોમાં અનોખી ચમક, સાદું વ્યક્તિત્વ, સરળ નો ઉચ્ચાર સારો એવો, બરાબર છે. એ 52 વર્ષના ઉંમરે જ એમનું મૃત્યુ પામ્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય એ બહુમુખી પ્રતિભા ધરાવતા એક સરસ વ્યક્તિત્વ હતા. પત્રકારત્વ ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે એમનો સારો ફાળો છે. આયાત નિકાસ કરને કેટલા કયા ભાગમાં? આયાત નિકાસ કર તો બધાને ખબર છે કે બાહ્ય શુલ્ક, બસ આભ્યંતર શુલ્ક, આતિથ્ય શુલ્ક એટલે કે કર. ગાંધીવાદ જેવો કોઈ વાદ નથી. ગાંધી જેવું કે છે કે મેં જે કીધું છે ને એ શાશ્વત સત્ય છે, એટલે જે છે જ કીધું છે, મેં કઈ અલગ નથી કીધું. અને ગાંધીજી એવું કહેવા માંગે છે કે હું કંઈક એવું કંઈક કહેવા નહીં માંગતો જેથી એની અસર કોઈ નેગેટિવ પડે, નકારાત્મક પડે. એટલે ગાંધીવાદ કેવો વાદ નથી, એ એમના વાક્ય છે. હવે આ બધા પ્રાકૃતિક ખેતી જે છે આયામો, એના બધા પોઈન્ટ છે જે તમે એકવાર વાંચી જવાના છે. જીવામૃત એક પ્રકારનું ખાતર છે, બરાબર છે. એનું ઉપયોગ કેવી રીતે કરવાનો? પ્રાકૃતિક ખેતીના આયામો, આયામોના ઉદ્દેશો શું છે? જીવામૃતના ફાયદા, એટલે જે ખાતર છે એના ફાયદા લખવાના છે કે જમીનનું ભેજ જળવાઈ રહે છે, મૂળનો વિકાસ થાય છે, સારું અનાજની ઉત્પાદકતા વધે છે, ઓર્ગેનિક ખેતી થઈ ગઈ. એક દળમાં ઘઉં, મકાઈ લઈ લો, બરાબર છે. આનામાં પેલું કઠોળ આવી ગયું, તુવેરની દાળ આવી ગઈ. બીજામૃત એ બી એક પ્રકારના, બરાબર, બીજામૃત બી એક પ્રકારનું ખાતર છે. ચલો, સેક્શન ડી જે તમારો 18 માર્ક્સનો રહેશે. 6 પ્રશ્ન આવશે પણ 9 આવશે, એટલે મેં 6 લખવાના છે. ચાલો, અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતન, એટલે કૌટિલ્ય આજથી કેટલા 2500 વર્ષ પહેલા કયા પ્રકારના ગ્રંથો રચેલા છે, બરાબર છે. એ બધા વિશે ચર્ચાઓ કરવાની છે. અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ. અર્થશાસ્ત્ર શા માટે ભણવું જોઈએ? અર્થ એટલે શું? તો કે અર્થ એટલે નાણું, શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન. આ એનો અર્થ છે. કોમેન્ટ સેક્શનમાં લખો, અર્થ એટલે નાણું, શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન. જેમાં વ્યવહારિક મહત્વ, વ્યવસાયિક મહત્વ, આર્થિક મહત્વ કીધેલ છે. આંકડાકીય માહિતી, આજે આપણે ઉદાહરણ તરીકે સંસદ અને વિધાનસભામાં જ્યારે ગવર્મેન્ટ પ્રશ્ન પૂછતું કે આપણા દેશમાં કેટલી ગરીબી છે, તો એવું કહેશે આટલી બધી ગરીબી છે. અરે બેરોજગારી તો આટલી બધી છે. અરે બેરોજગારી તો બસ આટલી જ છે. આવું આટલું આટલું ચાલે. એ લોકો જે બી ઉદાહરણ તરીકે તમે માર્ક્સ સાથે કેટલા, તમે માર્ક્સ કહો તમારા મમ્મી પપ્પાને, બેટા કેટલા માર્ક્સ થયા, તમે કહેશો પપ્પા આટલા બધા માર્ક્સ આવ્યા, પપ્પા આટલા જ માર્ક્સ આવ્યા. આપણે આવું નહીં કહેતા આટલા આટલા, આપણે એને ગાણિતિક સ્વરૂપમાં એટલે કે આંકડામાં રજૂ કરીએ છીએ. એટલે આંકડાકીય માહિતીનું બહુ જ મહત્વ છે. આજે ગરીબી કેટલા ટકા છે, રોજગારી કેટલા લોકો છે, વસ્તી કેટલી છે, તો વસ્તી આટલી બધી છે, આપણે તો આટલી બધી છે, આપણે એવું કહીશું 145 કરોડ છે, બરાબર છે. એટલે આંકડાકીય માહિતીનું મહત્વ બહુ છે. આંકડાના કારણે આપણા અંદાજો સચોટ હોય છે, બરાબર. તો પહેલો પોઈન્ટ આવું છે કે સિદ્ધાંતોની આધારભૂતતા વધારો થાય છે, કે માંગ રેખા, બરાબર. સિદ્ધાંતોની આધારભૂતતા વધારો થાય છે. પછી આપણે તુલનાત્મક અભ્યાસ માટે, દશા અને દિશાના વલણ જાણવા માટે, સંક્ષિપ્તમાં રજૂઆત માટે. આ એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા છે. એડમ સ્મિથે તો બહુ સરસ સરસ વેલ્થ ઓફ નેશન, બરાબર છે, ધ ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ ધ સિગ્નિફિકન્સ, બરાબર. એટલે ટૂંકમાં બહુ જોરદાર પુસ્તક વેલ્થ ઓફ નેશનનું પુસ્તક, સંપત્તિનું અર્થશાસ્ત્ર, ઉત્પાદનના સાધનો, અર્થ અને ઉદાહરણ, જે આપણે હમણાં સેક્શન સી માં જોયા, બરાબર છે. ઉત્પાદનના સાધન એટલે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, કે આ 4. જમીન એટલે તમામ કુદરતી સંપત્તિ, મૂડી એટલે જે પૈસા લાવ, યંત્ર લાવ, શ્રમ એટલે જેને કામ કરશે શ્રમિકો,
અને નિયોજિત આ 3 જણને હેન્ડલ કરીને આખું ઉત્પાદન કરાવડાવશે. વ્યાપાર ચક્રની વ્યાખ્યા એટલે વારા ફરતી આવતા સારા અને ખરાબ તબક્કાઓ એટલે શું બોલાય છે તો કે વ્યાપાર ચક્ર. ના તબક્કા શું તો કે તેજી, ઓટ, મંદી અને સુધારણા. કિંમત અને મૂલ્ય. વસ્તુ કે સેવાના બદલામાં અગર નાણાં મળે છે તો કિંમત, અને વસ્તુના બદલામાં જો વસ્તુ મળે છે તો એ વસ્તુનું મૂલ્ય. એટલે કે 1 કિલો ઘઉંના બદલામાં 1 કિલો ચોખા તો 1 કિલો ચોખા એ 1 કિલો ઘઉંનું મૂલ્ય. 1 કિલો ઘઉંના બદલામાં 100 રૂપિયા તે 100 રૂપિયા 1 કિલો ઘઉંની કિંમત. વસ્તુના પ્રકારો જણાવી. વપરાશી વસ્તુના પ્રકાર તો બધાને જ ખબર છે. ભૌતિક વસ્તુ, અભૌતિક વસ્તુ, પછી સર્વસુલભ વસ્તુ, આર્થિક વસ્તુઓ, જાહેર વસ્તુ, ખાનગી વસ્તુઓ, વપરાશી વસ્તુઓ, બરાબર છે, ઉત્પાદક વસ્તુઓ. તો આ બધી વસ્તુના પ્રકાર, જેમાં વપરાશી એટલે તૈયાર વસ્તુ કે જેનો પ્રત્યક્ષ વપરાશ ડાયરેક્ટ જ ઉપયોગ કરે છે. અને ઉત્પાદક વસ્તુ એવી વસ્તુ છે કે જે વસ્તુનો ઉપયોગ બીજી વસ્તુ બનાવવા માટે કરે છે. ધારો કે વાસણ ખાઈએ નહીં, પણ એ વાસણનો બીજી વસ્તુ બનાવવા માટે શું તો કે ખાવાનું. ખબર પડી ગઈ. પછી રૂ, તો રૂ બી ઉત્પાદક વસ્તુ છે. રૂનો ઉપયોગ કરીશું પણ એ રૂનો ઉપયોગ આપણે કોઈ બીજી વસ્તુ બનાવવા માટે કરીશું. સૂતર એ બી ઉત્પાદક વસ્તુ છે. ટ્રેક્ટર એ બી ઉત્પાદક છે, કારણ કે ટ્રેક્ટરનો ઉપયોગ આપણે અનાજને ખેડવા માટે, વાવેતર કરવા માટે કરીશું. સંપત્તિનો પ્રકાર. સંપત્તિનો પ્રકાર વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ ને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. બરાબર. એમાં રાષ્ટ્રીય સંપત્તિ એટલે શું? આપણી જે સંપત્તિ, ધારો કે આપણા દેશમાં જે અડાલજની વાવ આવેલી છે, જે આપણા રોડ રસ્તાઓ છે, જે પર્વતો છે, જે આપણી વારસાગત જે આપણે મળેલા છે, એ બધા આપણા ગુફાઓ છે, અજંતાની ગુફાઓ, એ બધી રાષ્ટ્રીય સંપત્તિ છે. અને કોઈ દેશની હદ છોડ્યા પછીનો દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. સંપત્તિનો અર્થ જે હમણાં જ આપણે જોયો, જેના લક્ષણો તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, તેની અછત હોવી જોઈએ, ભૌતિક કે બાહ્ય ધરાવે છે, વિચારવાની શક્તિ. એ વિચારવાની શક્તિ સંપત્તિ ના કહેવાય, પણ આજે મને જે વિચાર આવ્યો એનો કોપીરાઇટ લઈ લો તો એ સંપત્તિ બની શકે છે. મતલબ મને જે કોઈ આઈડિયા આવ્યો, એ આઈડિયા કોઈ બીજાના મગજમાં આવતા પહેલા એના હું કોપી લઈ લઉં તો મેં એના રાઇટ્સ લઈ શકું છું. એ બીજું કોઈ કરી શકે નહીં. વિચારવાની શક્તિ એ ગુણ છે, પણ એ સંપત્તિ ના ગણી શકાય. આજે મારા પાસે જે વિચારવાની શક્તિ છે એનાથી કોઈ યંત્ર બનાવ્યું તો એ સંપત્તિ છે, પણ વિચારનો ગુણ એ સંપત્તિ નથી. આજે કોઈ પુસ્તક લખું છું, એ પુસ્તક કોઈ બીજું ના લખી લે, કાં તો એના પર કોઈ કશું કોઈ બનાવે નહીં, મૂવીઝ કે નાટક, તેના માટે એનો કોપીરાઇટ્સ લેવામાં આવે તો એ બી હવે આજકાલ સંપત્તિ તરીકે ગણવામાં આવે છે. અને વિનિમય પાત્ર હોવી જોઈએ, બરાબર છે, અને ટકાઉ બી હોવી જોઈએ, બરાબર. પુરવઠાનું વિસ્તરણ સંકોચન આ પણ સમજાવું છે, યાદ રાખજો, આ મેન્શન કરજો. અગર કિંમતના કારણે થાય તો વિસ્તરણ સંકોચન, ઓકે. અને અન્ય પરિબળોના કારણે થાય તો વધારો અને ઘટાડો. જ્યારે વિસ્તરણ સંકોચન વધારો ઘટાડો મતલબ અલગ નહીં થતો, એક જ થાય છે, પણ એવું કહેવાય છે અગર કિંમતના કારણે પુરવઠામાં ચેન્જીસ આવે છે. તમે બધાને ખબર છે કિંમત વધે તો પુરવઠો વધે, તો કિંમતના કારણે પુરવઠો વધે છે તો એ વધે વિસ્તરણ કહેવાય. કિંમત ઘટે તો પુરવઠો ઘટે તો ઘટે સંકોચન કહેવાય. ઓકે, ચાલો. પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો. આકૃતિ દ્વારા સમજાવવાનું છે આપણે એને, બરાબર છે. એટલે વધારો ઘટાડો પહેલા એની વ્યાખ્યા લખી દેવાની અને પછી એને આપણે સમજાવવાનું છે. હવે અહીંયા અન્ય પરિબળોના કારણે ફેરફાર થાય અને કિંમત યથાવત રહે, એ ખાસ યાદ રાખજો. કિંમતના કારણે થાય તો અન્ય પરિબળ યથાવત રહે. ઓકે, તો કિંમત તો યાદ રાખજો, વિસ્તરણ સંકોચનમાં જે બનશે ને તો કિંમત બધી એવી હશે 1 2 3 4 5, અને પછી પુરવઠો વધારતો બતાવવાનો 10 20 30 40 50. વધારો ઘટાડો જ્યારે તમે કરશો તો કિંમત એક સરખી બતાવવી પડશે, ધારો કે 1 1 1 1 1 કે 2 2 કે 3 3, બરાબર છે. અને પુરવઠો વધારતો અથવા ઘટાડતો, આવી કેસ સ્ટડી પૂછાઈ શકે. અમુક વાર કોષ્ટક જ આપી દે વધારો ઘટાડો, બરાબર છે. તો કિંમત આપી છે, કિંમત શું છે? કેસર કેરીની કિંમત 120 120 120, જો કિંમત એક સરખી છે, બરાબર. અને પુરવઠો આપી દીધો છે 30 50 અને 70. તો જો અહીંયા વધી રહ્યું છે, તમે સરસ મજાની આકૃતિ દોરી શકો છો, બરાબર છે. જો એક્સ ધરી પર શું આવશે બેટા? પુરવઠો. વાય ધરી પર શું આવશે તો કે કિંમત, બરાબર છે. તો આ રીતે તમે સરસ મજાની આકૃતિ દોરવાની છે. પુરવઠા નિયમના અપવાદો જણાવો. અલભ્ય વસ્તુ અને નાશવંત વસ્તુઓ. પુરવઠા વિધેય એટલે એસએક્સ પ્રતીક સૂત્ર બનશે. વૈકલ્પિક ખર્ચના માપવાની મુશ્કેલીઓ. હા, વૈકલ્પિક જ આપણે નહીં આપી શકતા. ધારો કે ઉપયોગી મતલબ જે વસ્તુનો એક જ ઉપયોગ, જે ખેતરમાં પેલું ઘાસ થી બીજું કશું ઉગી જ નહીં શકતું, તો આપણે એનો ઓપ્શન નહીં આપી શકતા
કે આનામાં ઘઉં ચોખા ઉગાડું, બંને નહીં થાય, એના પર ઘાસ જ ઉગશે, કારણ કે રેતાળ એ એટલી ફળદ્રુપ જમીન નથી. બરાબર છે. સ્થિર ખર્ચ એટલે બધાને ખબર છે કે જે ખર્ચ વધતા વધે નહીં, જે ઉત્પાદન પેલું કહેવાય છે ને, ઉત્પાદન વધતા જે ખર્ચ વધે નહીં, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે નહીં, તેને આપણે શું કહેવાય? ઉત્પાદન શૂન્ય થતા શૂન્ય બી ના થાય, એને સ્થિર ખર્ચ કહેવાય છે. ઓકે, આનો આપણે વ્યાખ્યા ઊંધી હશે કે ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે, ઉત્પાદન શૂન્ય થતા જે ખર્ચ શૂન્ય થાય છે, એને અસ્થિર ખર્ચ કહેવાય છે. સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ વચ્ચેનો તફાત. સરેરાશ ખર્ચ તો બધાને કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. સીમાંત ખર્ચ એટલે શું? તો સીમાંત ખર્ચનું સૂત્ર શું છે? સીમાંત એટલે માર્જિનલ, MCN ઇઝ ઇક્વલ ટુ TCN માઇનસ TCN માઇનસ 1. ઇજારો ખરીફાના 3 લક્ષણો જણાવવાના છે. ઉજારકમાં શું હોય તો કે થોડાક વેચનારા અને અસંખ્ય ખરીદનારા. બરાબર છે. પૂર્ણ હરીફામાં અસંખ્ય ખરીદનાર, ઇજારામાં તો એક જ હોય છે. ઇજાર અને પેલામાં શું હોય છે તો કે મોટી સંખ્યામાં વેચનારા, એટલે બહુ અસંખ્ય નહીં કહેતા, મોટી સંખ્યામાં વેચનારા. તો આવા કેટલા વેચાણ ખર્ચ છે. બરાબર, વસ્તુ વિભિન્નતા છે. અલ્પ હસ્તક ઇજારા પરસ્પર અવલંબન. બરાબર છે. વેચાણ ખર્ચ, પછી અલ્પ વેચનારા, અસંખ્ય ખરીદનારા. કિંમત ચુસ્તતા આપણે સમજી ચૂકેલા છે કે જેમાં કિંમત ઘટાડવામાં આવે છે એકબીજાનું જોઈને, પરસ્પર અવલંબન. હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ, પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈમાં ઇજારો, ઇજારક અને અલ્પ હસ્તક ઇજારો. ચલો, પૂર્ણ હરીફાઈમાં વસ્તુ સમાન જોવા મળે છે, જ્યારે ઇજારામાં એક જ વસ્તુ વેચનાર. પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય વેચનાર, અસંખ્ય ખરીદનાર. આમાં એક જ વેચનાર અને અસંખ્ય ખરીદનારા. બરાબર છે. અહીંયા એક સમાન કિંમત જોવા મળે છે, અહીંયા કિંમત ભેદભાવ જોવા મળે છે. અહીંયા પ્રાઇઝ ટેકર, અહીંયા પ્રાઇઝ મેકર એટલે કિંમત સ્વીકારનાર, અહીંયા કિંમત નક્કી કરનાર. ઇજારો અને ઇજારો ખરીફાના બજારના તફાવત. ઇજારો શું છે તો કે જેમાં સંપૂર્ણ ઇજારો છે, કોઈ વેચનાર નથી. સોરી, મતલબ જે વેચનાર છે એ જ છે, બીજો એના સિવાય કોઈ બીજો વેચનાર નથી એ વસ્તુનો. બરાબર છે. ઇજારો. ઇજારકમાં શું છે કે નજીકની અવેજી વસ્તુ જોવા મળે છે. મેં તમને ઉદાહરણ આપી ચૂકેલું છે ઇજારક. બરાબર છે. કે બિસ્કિટો છે પણ અલગ અલગ છે, વસ્તુના રૂપ રંગથી અલગ અલગ છે. અને ઇજારામાં એક જ બિસ્કિટ વેચી રહ્યો છે, બીજું કોઈ અવેજી છે જ નહીં એની, એને શુદ્ધ ઇજારો કહેવાય, જે જોવા નહીં મળતો. પ્રાચીન ભારત પહેલાનું કેવું હતું એની ચર્ચા કરવાની, કે સુતરાઉ કાપડથી લઈને આપણે કેવું નિકાસ કરતા હતા, સોને કી ચીડિયાના નામે ઓળખાતું હતું, આર્ય સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, આ બધી ચર્ચાઓ કરવાની છે. રાષ્ટ્રીયમાં વિવિધ ક્ષેત્રનો ફાળો, જેમાં આપણે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની ચર્ચા કરવાની છે. ભારતમાં પાયાની સુવિધા, આમાં ડેટા આવશે. અગર તમે ઈચ્છો છો કે આ ચેપ્ટરમાં જે ડેટા આવે છે એ થોડા સરળ જોઈએ, સર એ થોડા સરળ જોઈએ છે, એની નોટ જોઈએ છે, તો કોમેન્ટમાં કરજો કે સર 78 78 જે પ્રશ્ન છે એની સર એક સરસ નોટ્સ આપી દો. તો મેં તમને આમાં જે ડેટા આપેલા છે એ ડેટા બહુ સરસ મજામાં કોષ્ટકમાં તમને આપીશ, જે મારા પાસે ઓલરેડી પડેલા છે. તો પ્રશ્ન નંબર 78માં તમને જોઈએ છે ડેટા, જે આંકડા બોલે છે, આંકડાની નોટ્સ જોઈએ છે એવું કોમેન્ટ કરજો. તો એનો એક શોર્ટ તમારા માટે હું બનાવી દઈશ 5 મિનિટનો. પણ જો તમારી માંગ હશે તો બનાવીશ, બાકી ખાલી ખાલી નહીં બનાવું. તો પ્રશ્ન નંબર 78 નંબર લખીને તમે એવું કહી શકો છો, સર આના પાયાની સુવિધાના પ્રશ્નમાં જે આંકડાઓ આવે છે એની એક સરસ નોટ્સ આપો. તો મેં તમારા માટે સરસ મજાની એક નોટ્સ બનાવતો એક વિડીયો બનાવી દઈશ. બ્રિટિશ શાસનની કરવેરાતી કેવી હતી? બહુ જ અઘરી, વધારે ઊંચો કર લેતા હતા. 15% જેવા સુતરાઉ કાપડ પર ટેક્સ લેતા હતા, જ્યારે આપણા પેલું કહેવાય કે એ લોકોના પોતાના પર તો 1 કે 2% જેવું લેતા હતા. આ બધી વસ્તુ છે. રેલવેનો વિકાસ 1853માં શરૂઆત થઈ હતી, મુંબઈ થાણા વચ્ચે 22 માઇલ જેને આપણે કહીએ છીએ. આ તો બધું આપણે આવડે જ છે. વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્વની બાબત જણાવો. જો વૈશ્વિકરણ એટલે શું ખબર છે? દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. આજે આપણા ભારત દેશમાં અગર આપણે બેટા ફોરેન કંપની જોઈએ છે, ફોરેન પ્રોડક્ટ જોઈએ છે ને, તો આને આભારી છે. બીજા દેશોમાં આપણી ઇન્ડિયન પ્રોડક્ટ જોવા મળે છે, આ આને આભારી છે. બીજા ઘણા બધા દેશોમાં આપણી પ્રોડક્ટ અને બીજા ઘણા બધા દેશોની પ્રોડક્ટ આપણા દેશમાં, તો આ વૈશ્વિકરણને આભારી છે. પહેલા આપણા દેશના ઉદ્યોગ ધંધાને આપણે અલાઉ નતા કરતા, બીજા દેશના ઉદ્યોગોને આપણે અલાઉ નતા કરતા, આપણા દેશના ઉદ્યોગોને પણ બીજા દેશો બિલકુલ બી પરમિશન નતા આપતા. નાવ હવે આ બધી વસ્તુ શક્ય છે. બરાબર છે.
ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ સામેના પડકારો, શું પ્રોબ્લેમ, શું ચેલેન્જીસ આવતા હતા એની ચર્ચા, આર્થિક સુધારને પ્રતિકૂળ એટલે નેગેટિવ ઇફેક્ટ શું થઈ ચૂકેલી છે એ બધી. વૈશ્વિકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ, વૈશ્વિકરણ થયું તો પછી આપણે વિદેશ વ્યાપાર નીતિ કેવી ઘડી? પ્રત્યક્ષ એટલે બેટા એફડીઆઈ જે હમણાં ચર્ચા કરી, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની ચર્ચા કરવાની છે. જો આ કેસ સ્ટડી આપેલી છે તમે જોઈ શકો છો. ભારતમાં કયા ક્ષેત્ર, આ આખું કોષ્ટક તમે રીડ કરવાનું છે સરસ મજાનું, અને એના પરથી આ 3 પ્રશ્નો જવાબ આપવાનો છે. ભારતમાં કયા કયા ક્ષેત્રનો રાજટાકમાં ફાળો સતત ઘટતો માલુમ પડે છે? તો જુઓ, કયા ક્ષેત્ર તમે કહો કયા ક્ષેત્રનો ફાળો સતત ઘટે છે? સતત તો 53.29.6, 22.3 અને 17.3, 30.3. અહીંયા તો વધે છે એટલે સેવા ક્ષેત્ર તો નહીં આવે. ઔદ્યોગિક 16.16, આ તો વધે છે. તો યાદ રાખજો, ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો જોવા મળે છે. 14-15માં રાજટાકમાં કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ જોવા મળે છે? 14-15માં કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધે છે? કે સેવા ક્ષેત્રનો. કયા વર્ષના ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો, કયા વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે? કયા વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે? જો એ આપણે ના તો વધે છે. અહીંયા બી વધે છે 22. તો જોઈ શકો છો આપણે કયા વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ઘટતો જો, કયા વર્ષમાં? 53.1, 16.16 અને 30. આ તો વધે છે, ફાળો ઘટતો જોવા મળે છે. પછી આપણે અચ્છા, ઔદ્યોગિક ક્ષેત્ર કયા ક્ષેત્રનો ફાળો ઘટતો જોવા મળે છે? ઓકે, તો આપણે કહી શકીએ છીએ કે કયા ક્ષેત્ર, કયામાં ફાળો ઘટતો જોવા મળે છે? તો આપણે લખી શકીએ છીએ કયા વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ઘટતો જોવા મળે છે? તો આપણે કહી શકીએ છીએ કે 1951માં જો 16.16 હતા, પછી 27.7 થયું, પછી 27.3 થયું અને પછી 29.7. એટલે તમે કહી શકો છો કે આપણે 2001માં ઘટતો જોવા મળે. જો અહીંયા 16.16 થયું, 27.7 થયું અને પછી 27.3 થયું. જોઈ શકો છો તો 2001 આવશે, એવું ધ્યાનથી તમને જોવું પડશે. નાણાકીય આવક અને વાસ્તવિક આવક. વાસ્તવિક આવક એટલે જે ચાલુ ભાવે ગણવામાં આવે, નાણાકીય એટલે જે સ્થિર ભાવે ગણવામાં આવે. માથાદીઠ આવક એટલે સૂત્ર કુલ રાષ્ટ્રીય આવક અપન દેશની કુલ વસ્તી. રાષ્ટ્રીય ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓ, બેવડી ગણતરી, બે વાર વસ્તુ ગણાઈ જાય તો ટોટલ વધારે આવી જાય, ખરેખર હોતું એવું નથી. નિરક્ષરતા, પછી કર ચોરી, કર ટાળો, નિરક્ષરતા બી આવશે. કુલ કાચી આંતરિક એટલે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કે જેમાં દેશના સરહદની અંદર ઉત્પાદન થવું જોઈએ, પછી દેશના નાગરિક દ્વારા થયેલું કે વિદેશના નાગરિક દ્વારા થયેલું હોય. શુદ્ધ આંતરિક પેદાશ એટલે શું? જીડીપી માંથી ઘસારો બાદ કરતા જે મળે એને કહેવાય શુદ્ધ આંતરિક પેદાશ, એનડીપી. એન્ડ આને બોલાય જીડીપી, આને બોલાય એનડીપી. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, દેશના નાગરિક દ્વારા જ ઉત્પાદન થવું જોઈએ, પછી દેશના સરહદની અંદર હોય કે દેશના સરહદની બહાર હોય, જેને આપણે કહીએ છીએ જીએનપી. અને એમાંથી ઘસારો બાદ કરતો મળે એનએનપી. ચલો સેક્શન ઈ ના ફટાફટ આપણે ક્વેશ્ચન જોશું. માંગના નિયમને અનુસૂચિ અને આ અનુસૂચિ આપણે જે કોષ્ટક દોરો છો તે અને આકૃતિના મદદથી સમજાવવાનું છે. સિમ્પલ વસ્તુ છે. અનુસૂચિ તો બધાને દોરતા આવડે જ છે. માંગનો અર્થ ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ તેરીને માંગ કહે છે, અને માંગને અસર કરતા પરિબળો શું? વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત પરિબળો કે જેમાં વ્યક્તિની અભિરુચિ, પસંદગી, વ્યક્તિની આવક, પછી અવેજી વસ્તુની કિંમત, પૂરક વસ્તુની કિંમત, ભવિષ્યના ભાવો અંગેની અટકળો, વસ્તી અને વસ્તીનું વય જૂથ. ચલો હવે જો અહીંયા એક સરસ મજાનું આપણે કોષ્ટક આપેલું છે તો આપણે એકવાર જોઈ લઈએ. ચલો, માંગના નિયમને અનુસૂચિ, માંગને અસર કરતા પરિબળો. જો માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને? જ્યારે કિંમતના કારણે માંગમાં ફેરફાર થાય. વિસ્તરણ એટલે શું? તો વસ્તુની કિંમત વસ્તુની કિંમત ઘટતા માંગમાં જે વધારો થાય છે એનું માંગનું વિસ્તરણ કહેવાય. માંગનું સંકોચન એટલે શું? વસ્તુની કિંમત વધતા માંગમાં જે ઘટાડો થાય છે એ માંગનું સંકોચન છે. બિંદુ એ થી બિંદુ બી તરફ માંગમાં કયું પરિવર્તન થાય છે? આ બિંદુ એ છે અને આ બી છે, તો માંગનું સંકોચન કહેવાય. માંગનું વિસ્તરણ સંકોચન કેટલી માંગ રેખા પર જોવા મળે છે? માંગનું વિસ્તરણ સંકોચન કેટલી માંગ રેખા પર જોવા મળે છે? શું કહે છે? માંગનું વિસ્તરણ અને સંકોચન કેટલી માંગ રેખા પર જોવા મળે છે? કે એક જ માંગ રેખા પર જોવા મળે છે. સીધી વસ્તુ છે. ડી અને ડી, ડિમાન્ડ, બરાબર છે. તો વિસ્તરણ સંકોચન કેટલી માંગ રેખા કે એક માંગ રેખા પર જોવા મળે છે, જેને આપણે એવું કહીએ છીએ, આવું કહી શકો છો, ડી અને ડી, ડીડી માંગ રેખા પર જોવા મળે છે. બરાબર છે, યાદ રાખજો.
ડીડી માંગ રેખા પર જોવા મળે, જે એક જ માંગ રેખા છે. ચલો નાઉ વી પ્રોસીડ. વ્યક્તિગત માંગ અને બજાર માંગ એટલે શું? જો તમે એનું કોષ્ટક બહુ ઇઝી છે. એ વ્યક્તિની માંગ તો વ્યક્તિગત માંગ, બરાબર. અને એ બી સી ડી વ્યક્તિની માંગ એટલે બજાર માંગ. એમાં બી વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના પરિબળો છે. પણ ટેકનોલોજીની કક્ષા, ઉત્પાદનના સાધનોની કિંમત, ભવિષ્યના ભાવના અટકળો, અન્ય પરિબળો. બજારમાં કિંમત નિર્ધારણ જે મોટાભાગે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. કોના દ્વારા નક્કી થાય છે? માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. પુરવઠા નિયમની વિગતવાર અને અનુસૂચિ દોરવાની. હમણાં પેલી અનુસૂચિ કેવી દોરી? કિંમત અને પુરવઠા વાળી. પૂર્ણ હરીફાઈના લક્ષણો, અસંખ્ય વેચનારા, અસંખ્ય ખરીદનારા, બરાબર. પછી આપણે કિંમત એક સમાન જોવા મળે છે. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. ચલો ઈજારાના લક્ષણો, જેમાં એક જ વેચનાર હોય છે અથવા ઉત્પાદક હોય છે, અસંખ્ય ખરીદનાર હોય છે. અલ્પહસ્તક ઈજારાના લક્ષણો, બજારનો અર્થ કે જ્યાં ખરીદનારા વેચનારા, પેલું કહેવાય છે કે ખરીદનારા વેચનારા એક જગ્યા પર ભેગા થાય છે પોતાના હેતુને પાર પાડવા માટે. ગ્રાહકને જોઈએ છે સંતોષ, વેચનારને જોઈએ છે નફો. સ્થાન આધારિત જથ્થા આધારિત વર્ગીકરણ કરો. સ્થાન આધારિત અને જથ્થા, તો સ્થાન આધારિત સમજાવવાનું છે, જેમાં સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજાર. જથ્થામાં જથ્થાબંધ બજાર, છૂટક બજાર. રાષ્ટ્રીયક માપવાની આવકની પદ્ધતિ એટલે જે કોઈ આવકની પદ્ધતિ પીગુએ આપેલી છે એ સમજાવવાની છે. અલિપ્ત અર્થતંત્રમાં આવકનો ચક્રાકાર પ્રવાહ, જે તમને બધાને ખબર છે કે આનો ચક્રાકાર પ્રવાહ આવો કંઈક હતો સમથિંગ. અહીંયા પેઢી આવે છે, ભાઈ અહીંયા કુટુંબો આવે છે, તો જે પૈસા આવન જાવન જે થઈ રહ્યા છે એને આપણે અલિપ્ત અર્થનો ચક્રાકાર પ્રવાહ કહીશું. રાષ્ટ્રીયક માપવાની ઉત્પાદનની પદ્ધતિ જે આપી હતી માર્શલે આપી હતી, બરાબર. માર્શલે માપવાની ખર્ચની પદ્ધતિ જે ફિશરે આપેલી છે. ઉત્પાદનની પદ્ધતિમાં એવું કહેવા માંગે છે કે આખા વર્ષ દરમિયાન તમે જેટલું ઉત્પાદન કરો છો એનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. અહીંયા કહે છે જેટલો ખર્ચો કરો છો એનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક, અને આવકમાં જેટલી આવક કમાવો છો એનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય એટલે દેશના વર્ષ દરમિયાન ગણવામાં આવતી દેશના લોકોની કુલ આવક. અંદાજપત્રનો અર્થ આપી તેના ખાધના પ્રકારો. મહેસૂલી ખાધ, અંદાજપત્રીય ખાધ, પ્રાથમિક ખાધ, રાજકોષીય ખાધ. અંદાજપત્રનો અર્થ અંદાજિત ખર્ચ અને આવકના હિસાબી પત્રને આપણે અંદાજપત્ર કહીએ છીએ. તેના ઉદ્દેશો, શા માટે અંદાજપત્ર? તો ભાઈ આપણને અંદાજપત્રના ઉદ્દેશો બધા ખબર છે કે પ્રજાની જાણકારી માટે, સત્તા સમૂહની મંજૂરી મેળવવા માટે, અંદાજિત ખર્ચો મેળવવા માટે ઘણા બધા આપણે ફાયદાઓ થાય છે. કેન્દ્ર સરકારના બજેટની આપણે માહિતી આપવાની છે. ખાધના પ્રકારો હમણાં હાલમાં જ આપણે જોયા, એ પ્રકારો સમજાવવાના છે. કેન્દ્ર સરકાર કેવું બજેટ તૈયાર કરે છે એનું એક માળખું આપેલું છે ચોપડીમાં. રાજ્ય સરકારનું બી એક માળખું આપેલું છે. વસ્તુ સેવાનું અમલીકરણ એટલે શરૂઆતથી તારીખ ક્યાં થઈ, જીએસટી ના ભાગો શું છે, એની અમલીકરણની વિગતો જ બતાવવાની છે કે જીએસટી ના કાઉન્સિલ આપણા દેશના નાણામંત્રી રહેશે. કૃષિ, પશુપાલન અને ઉદ્યોગ અંગેના કૌટિલ્યના વિચારો સ્પષ્ટ કરો. એટલે ખેતીમાં શું સિંચાઈ અપનાવી જોઈએ, ગામડાને વિકાસ કરવા માટે શું કરવું જોઈએ, ઉદ્યોગને વિકાસ કરવા માટે શું કરવું જોઈએ, એવું કૌટિલ્ય બધું ચર્ચા કરેલી છે. ઉપર થોડા વિચાર આપણે આગળ લઈએ. ઓકે. રાજકોષ એટલે રાજ્યનો ખજારો, કરનીતિ અંગેના કૌટિલ્યના વિચારો વિગતે સમજાવવાના છે. રાજકોષ, કોષ એટલે ખજાનો, રાજ એટલે રાજ્યનો ખજાનો. પહેલા રાજ્યનો ખજાનો કોના પાસે રહેતો હતો? કે રાજા પાસે, રાજાશાહીમાં. હવે લોકશાહી છે. હમણાં કોના પાસે રહે છે? એમ તો બધા પોલિટિક્સ પાસે જ રહે છે, બધા પોલિટિક્સ પાસે હોય છે, પોલિટિશિયન્સ પાસે જ હોય છે, પણ આપણે હમણાં સરકાર કહીશું, બરાબર છે. તો યાદ રાખજો, કોષ એટલે ખજાનો, રાજ એટલે રાજ્યનો ખજાનો, જે આજકાલ સરકાર પાસે હોય છે. તો સરકાર પોતાનો રાજકોષ વધારે ઘટાડવા માટે શું કરે છે? પહેલા સરકાર નથી, પહેલા રાજા હતી, તો રાજાને સરકાર તરીકે આપણે ગણીએ. તો રાજા રાજકોષ વધારવા માટે શું કરતી હતી? કર નીતિ કેવી હતી એ બધી વસ્તુ જે આપણે જોયા, બાહ્ય શુલ્ક, આભ્યંતર શુલ્ક. યંત્રનો ઉપયોગ અંગે ગાંધીજીના વિચારો. ગાંધીજી કહે છે કે સાદા યંત્રો અપનાવો, વધારે એવા યંત્રો જો અપનાવશો કે જે માણસની જગ્યા લઈ લે છે તો એવા યંત્રો નકામા છે. એના કારણે અમુક લોકોનું જ ભલું થાય છે, જેને કેન્દ્રીકરણ કહેવાય. પણ એવા યંત્રો અપનાવો કે જેથી માલિકનું બી કામ નીકળે અને મજૂરોને પોતાની રોજગારી મળે, એટલે બધાનું ભલું થાય. પહેલાને પૈસા મળી રહ્યા છે માલિકને, અને મજૂરોને કામ કરીને પૈસા મળી રહ્યા છે, બધાનું ભલું થાય, જેને વિકેન્દ્રીકરણ કહેવાય. કેન્દ્રીકરણમાં માલિક જે ઓટોમેટિક અને બહુ આધુનિક યંત્રો લાવી રહ્યો છે, જેનાથી એનો જ ખર્ચો બચે છે, એને જ પૈસા મળે છે, એની સંપત્તિ વધે છે, એનો સમય બચે છે, એટલે ભલું ફક્ત અમુક લોકોનું થઈ રહ્યું છે. કેન્દ્રીકરણ જેને બોલાય.
પણ જ્યારે એવા યંત્રો લાવવામાં આવે છે જેથી માલિકનું ઉત્પાદન તો થાય છે, માલિકનો તો ખર્ચો બચે છે, એનો તો સમય બચે છે, એનું તો એ સંપત્તિ મળે છે, પણ સાદા યંત્રો લાવવાથી મજૂરને પોતાની રોજગારી મળે છે, જેથી બધાનું ભલું થઈ રહ્યું છે, બધાને સંપત્તિ, નાણાં, ફાયદો થઈ રહ્યો છે, જેને વિકેન્દ્રીકરણ કહેવાય, જેના પર એમણે બહુ સરસ વાર્તા કરી છે. પંડિત દીનદયાળે ભારતીય અર્થવ્યવસ્થાના કયા ઉદ્દેશો સૂચવ્યા છે? બસ એટલે એક પેલું કહેવાય છે કે અર્થવ્યવસ્થાને જાળવવા માટે શું કરવું જોઈએ, નાણાકીય નીતિ, કરવેરા નીતિ, એના વિશે ચર્ચા કરેલી છે. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત મોસ્ટ આઈએમપી કરી નાખજો, તમારા પ્રશ્નપત્રમાં જોવા મળશે. ટ્રસ્ટીશીપમાં ગાંધીજી કહે છે કે તમે તમારા સંપત્તિના માલિક ના બનો, ટ્રસ્ટી બનો. માલિકનો મતલબ શું કે જે સંપત્તિનો ઉપયોગ તમે તમારા માટે કરશો. ટ્રસ્ટીનો મતલબ શું કે જે સંપત્તિનો ઉપયોગ તમે સમાજના કલ્યાણ માટે કરશો. એ સંપત્તિ તમે પોતાના પાસે રાખીને એના માલિક ના બનતા, ટ્રસ્ટી તરીકેનો ઉપયોગ લોકોના ભલા માટે થોડું 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 કરતા રહો, અને પોતાને જેટલું જોઈએ એટલું પોતાના પાસે રાખો, આપી ના દો. આવી ચર્ચા એમણે કરેલી છે. ચલો હવે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી હતા. આટલો સહકાર જે તમે આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર. હવે થેન્ક યુ સો મચ. હવે એક વસ્તુ મેં તમને કહીશ કે હમણાં કોમેન્ટ સેક્શનમાં જે વસ્તુ જણાવવા કીધી છે એ વસ્તુ તમે જરા જણાવજો, તો મને ખ્યાલ આવશે કે તમે જોઈ રહ્યા છો. અને સેક્શન એબીના વિડીયો વારંવાર કહી રહ્યો છું, જુઓ ફટાફટ જઈને. તો આપણા ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આજે આપ્યા છે એ નોટ ડાઉન કરજો. તો ત્યાં સુધી આપણે મળીએ છીએ. બધાને મારા જય શ્રી કૃષ્ણ, બાય, નમસ્તે. ભાર્ગવ ગાયકવાડ વિદાય લઈ રહ્યો છે.